રક્ષક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત અયોધ્યા ખાતે મુખ્ય મંદિર પ્રભુ શ્રી રામ 500 વર્ષની આપણી કાર સેવકની લડાઈ હોય કે કેટલા બલિદાનો પછી ભગવાન શ્રી રામ પોતાના ગૃહગૃહમાં પુનઃ પ્રવેશ કરતા હોય ત્યારે તેના અનુસંધાને સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટના નગરજનો દર્શનાર્થીઓ અયોધ્યા ખાતે ન પહોંચી શકે તેના માટે સનાતન ધર્મની અમારી આખી ટીમ સમગ્ર ગુજરાતના સનાતનીઓ દ્વારા સ્વાભાવિક છે સનાતન હોવાના નાતે આપણી એક ફરજ આવે છે અને ફરજના ભાગરૂપે રાજકોટ ખાતે એક ભવ્યાથી ભવ્ય દિવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે અયોધ્યા નગરી એક ઊભું કરવામાં આવેલ છે ત્યારે તેના અંતર્ગત એક આજરોજ તારીખ 17ના રાજકોટના મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્યાથી ભવ્ય એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં સનાતન ધર્મના કરોડો ગણી એવા સંતો મહંતો રાજકીય અગ્રણીઓ તેમજ રાજકોટની જાહેર જનતા ઉમટી પડી છે। ત્યારે આજનો આખો રૂટ મુખ્ય રાજમાર્ગો ઉપર છે ત્યારે જ્યાં જ્યાં યાત્રા નીકળે આપના માધ્યમથી પણ 6 વાગે કદાચ મવડી ચોકડી પહોંચે તો ત્યાં પણ આવવા વિનંતી। અને બીજું વધુમાં આપની યાદી સાથે એટલું કે આજે સાંજે 7 વાગે જૂનાગઢથી પરમ પૂજ્ય સંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ એમના વરદ હસ્તે વિરાણી હાઈસ્કૂલ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યા નગરીની જે પ્રતિકૃતિ સ્વરૂપે બનાવેલ છે એમનું દર્શનાર્થીઓ માટે દર્શન કરવામાં આવે છે। ત્યારબાદ ત્યાં મહાપ્રસાદ એમાં મહાઆરતી તેમજ એક દાંડિયાનું આયોજન જે હૈદરાબાદથી બોલાવવા છે એનું એક આયોજન છે। ત્યારબાદ રાત્રિ પ્રોગ્રામો ચાલુ કરેલ છે। તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ દિવ્ય મહોત્સવમાં શ્રી રામના નારા સાથે દર્શનનો લાભ લેવા વિનંતી। હવે આ રેલી અત્યારે લીમડા ચોક શાસ્ત્રી મેદાનથી થઈ ત્રિકોણબાગ થઈ ઢેબો રોડ મક્કમ ચોક મવડી ઓવરબ્રિજ મવડી મેઇન રોડ મવડી ચોકડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નવો એરિયો આખો ત્યાંથી નાનામાં સર્કલ થઈને કેકે રોડ હયા સર્કલ ત્યાંથી હનુમાનમઢી કિસાનપરા અને આખો યાજ્ઞિક રોડ અને ત્યારબાદ સમાપન સાંજે 7 વાગે વિરાણી હાઈસ્કૂલ અયોધ્યા નગરી ખાતે પૂરું થશે।